એટલે તો મેં પાઠ બદલ્યો છે અમરમાની રજા લઈને. મૂળ પાઠ તો સિદ્ધ રહે જાણીને તમને પણ વ્યક્તિગત રીતે મેં તો શુદ્ધ મારી વાત પહોંચે તો ગુરુને હૃદયમાં જ રખાય. ભલે ગીતામાં કૃષ્ણ કહે કે ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ, હું ત્યાં બેસું છું, પણ જો સાધકમાં શરણાગતિ હોય તો એ કહી શકે ભગવાન તમે બીજી બાજુ રહો, મારા હૃદયમાં તો તારા સિવાય બીજા કોઈનું બેહવું નહીં. મારા અને શુદ્ધ જાણીને મારા હૃદયમાં દિવસ. અને આ પરંપરા છે આપણી. સહજોબાઈનું એક બહુ પ્રસિદ્ધ પદ છે, અમારે હરીશભાઈ કથામાં નથી આવ્યા, નહીંતર એની પાસે હું ગૌડાવું. અને ઓશોએ સહજો ઉપર આખી પ્રવચન શ્રેણી કરી છે. રામ તજો ગુરુના બિસા, હું રામને ભૂલું પણ મારા ગુરુને નહીં ભૂલું. ગુરુ સમાન નહીં હરીને નિહારી. આપણી અમરમાં કહે છે મારા હૃદયમાં દિવસ ને રાત જીવન ભલે. અને લક્ષ્મણ બાપુ બારોટ, મારે એને યાદ કરવો જ પડે. 2-3 કથામાં મેં અંજલિ આપી છે આ બારોટને. અમે યુપીમાં કથા કરતા હતા, પોતે મારા ઉતારે આવ્યા, મેં કીધું બાપા કંઈક બોલો. અને પછી એણે જે પાઠ ફેર્યું, આ વ્યક્તિગત છે. જો મૂળ પાઠ તો મેં તો શુદ્ધ રે જાણીને તમને, એ જ છે, એ જ પકડી રાખવાનું. પણ મારે પોતાને મારા માટે ગાવું હોય તો હું સિદ્ધ શબ્દ ઓછો વાપરું. મને સિદ્ધ શબ્દ બહુ ફાવે નહીં, શુદ્ધ શબ્દ. એટલે હું મારા માટે ગાઉં ત્યારે શુદ્ધ રે જાણીને તમને સેવ્યા. પણ લક્ષ્મણ બાપાને મારે નમન કરીને કહેવું છે. એ બાબાએ એમ કીધું તે દિવસે, એને પાઠ ફેરવી નાખ્યો. એણે કહ્યું મેં તો શુદ્ધ હૃદયથી તમને સેવ્યા, મેં શુદ્ધ ભાવથી તમને સેવા છે. બાકી તમારો નિર્ણય જે હોય તમને મુબારક. બાકી મેં શુદ્ધ ભાવથી. એ પાઠ એના કરતા પણ સારો મને સ્વીકાર્ય લાગ્યો. તો બાપ સિદ્ધ શબ્દ સારો છે. ઠાકોર રામકૃષ્ણ પ્રયોગ કરે, ચાવલ સિદ્ધ હો ગયા. ઠાકોર ચાવલ સિદ્ધ હો ગયા. બંગાળી છે ને ચાવલ. ચાવલ જો ચોખ્ખો જયારે પાકી જાય ને, કોકે બહુ સરસ ચોખ્ખો ફલાણા તણો બાસમતીનો બાપ, કોકે પોતાના પ્રદેશના ચોખાનું વર્ણન કર્યું છે કે ચોખ્ખો તો મને વધારે ખબર નથી, મારે કહેવું નથી, પણ ચોખ્ખો તો ચોખ્ખો ઘણો, ચોખ્ખો તો ચોખ્ખો ઘણો એટલે સ્વચ્છ ઘણો, ચોખ્ખો તો ચોખ્ખો ઘણો. અને કેવો બાસમતીનો બાપ, બાસમતી ચોખાનો બાપ, એવો કોકે રમૂજમાં દોહો કર્યો. ચાવલ સિદ્ધ હો ગયા. પછી એ સિદ્ધા એવી હોય છે કે ચોખાના દાણાને આમ કરો તો આપણી આંગળીના જે અંદરની હોય એમાં એ લીન થઈ જાય. એનું નામ સિદ્ધ. સિદ્ધાય દેખાડવાની વસ્તુ નથી, સિદ્ધાય લીન થવાની વસ્તુ છે. અને જે લીન થાય છે એ દેખાયા વગર રહેતો જ નથી. આજ નહીં તો કાલ લોકોએ દેખવું પડશે. આપણા બધા જ બેહાણ જગ્યાના સમાજીઓ જુઓ, આજે એની ધજાઓ ફરકે છે. એ દેખાણા, એને કોઈ દિવસ દેખાડો કર્યો નથી, પણ આ દેખાડા. તો સિદ્ધ રે જાણીને શુદ્ધ રે જાણીને તમને સેવ્યા. બાપુ આ ઘણાને એમ પણ થશે કે આ બાપુ બાવો સાધુ છે, બધા સાધુઓની કથા. એટલે બાકી મારે દો ટૂંકું જગતના ચોકમાં સાધુઓએ જે કર્યું છે એવું કોઈ નહીં કર્યું છે. તમે સ્વીકારો કે ન સ્વીકારો,
કળિયુગનો પ્રભાવ આ જ છે, હું કબૂલ કરું. બાકી જે સાધુએ કર્યું છે, સાધુ કરે એવું કોઈ ના કરે, એવું કોઈ ના કરતું. અકર્તું અન્યથા કરતું. જે ન થતું હોય એને દેખાડી દે, અને જે થઈ ગયું એ બરાબર ન હોય તો પાછું અન્યથા કરી દે. આ બધો જ ખેલ સાધુતાનો ખેલ છે. એટલે કબીર સાહેબ સતત કહે, સુનો ભાઈ સાધુ, આ દુનિયાને સંભળાવવા જેવું નથી, સાધુને જ સંભળાવવા જેવું છે. માટે સુનો ભાઈ સાધુ. એક તળાવ હતું, એકવાર આનું પૂરું કરી દેવાનું. અને ક્ષેત્રનો મહિમા શું છે મેં કહી દીધું. મારી માતા પ્રકૃતિમાં રહેલ પક્ષીનું અન્નક્ષેત્ર ચલાવે છે, તેઓને તમારા હશે. સારું છે બાપા, જે કરો તે સારું છે. તો બાપ, એક સાધુ, એક તળાવ છે, અને એની બાજુમાં એક થોડુંક નાનું તળાવ છે. હવે જે મોટું તળાવ છે એમાં વધારે માછલા હતા. પેલામાં પાણી ઓછું ને અમે નાનું, એટલે માછલાઓ વધારે પહેલામાં. સુખી મીન જહ નીર અગાધા તુલસી કા. એક પણ વસ્તુ છોડે નહીં તુલસી. જે હું કાઢું ત્યાં મને એનો છેડો મળે કે અહીંયા આ લખ્યું છે. સુખી મીન જહ નીર અગાધા જીમી હરિચરણ. ને એક રામ બોલ્યા લક્ષ્મણ કે આ જ્યાં અગાધ પાણી છે ત્યાં માછલા કેવા સુખી છે. તું જો વર્ષા ઋતુનું વર્ણન કરે છે પ્રભુ, કે આટલો બધો જળ. અને એમાંય સાઉથનો પ્રવર્ષણ પર્વત ને એ કર્ણાટકના એરિયામાં પુષ્કળ વરસાદ એ વખતે પણ આજે પણ થાય. સુખી મીન જ્યાં નીર અગાધા, જ્યાં અગાધ પાણી છે ત્યાં માછલા સુખી છે. કેમ કે જેમી હરિ શરણ ને એ કહું, જેમ કોઈ હરિને શરણે વયો જાય પછી એને કોઈ બાધા નડતી નથી, એમ માછલાઓને કોઈ તકલીફ નથી. પણ કાલાંતરે એવું બન્યું કે મોટું જે સરોવર એમાં માછલા બહુ હતા, ઓલામાં નાનામાં નહીં, પણ પાણી હતું થોડુંક, પણ એમાં નહોતું. હવે એમાં માછલા પાણી સુકાવા માંડ્યું, માછલાઓ મરવા માંડ્યા. એમાં એક સાધુએ કર્યું એવું કોઈએ નથી કર્યું. એ તો આજ નહીં તો કાલ સ્વીકારવું જ પડશે. અને બાપુ એ સાધુ, ભજનાનંદી સાધુ, કોઈને રસ્તો નહોતો પૂછતો કે આ રસ્તો ક્યાં જાય છે. જ્યાં દરિયો આવે ત્યાંથી પાછો ફરી જતો. કે પૂછું તમારે ક્યાં જતું, કે નક્કી વધતો તો ભેખ જ ન લેત ને સાહેબ. હવે મારે હોય ચાલ્યો જાઉં દરિયો. આવો એક સાધુ મને પણ મળેલો, હું મારા અનુભવ કહું છું. મેં એને પૂછ્યું કે મહાત્માજી આજે ક્યાં જશો? બાપુ નક્કી નથી. હું હાલું કેડી ભાડું રસ્તો હાલવા માંડું, અને જ્યાં રસ્તો પૂરો થઈ જાય પાછો ફરી જાઉં. મારું કંઈ નક્કી જ નથી. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? મને જ્યાં ગમે ત્યાં નારાયણ બાપુ ગાઈ ગયા, હરું છું, પણ વિચારીને પગલા, જેમ તેમ નહીં. એવો સાધુ, એણે આ દૃશ્ય જોયું કે મોટા સરોવરનું પાણી સુકાય છે, માછલા મરે છે. આ નાનામાં પાણી છે, એ કંઈ માછલું નથી, પાણી ઓછું છે. હવે એ સાધુએ શું કર્યું સાહેબ? એ ઓલા મોટા તળાવ પાસે જાય, પાણી નીચે ઉતરી ગયેલું ધીરે ધીરે ઉતરે, અને જીવતા માછલાઓ જે હોય એ 2-3 માછલા પકડી અને પાછો સાધુ હાલી અને ઓલામાં પાણી હતું ત્યાં નાખી. વળી પાછા જાય, વળી 2-5 માછલા લઈ અને જે નાનકડા તળાવમાં પાણી હતું એમાં નાખે. એમાં 2-3 જણા ફરવા નીકળ્યા ને એણે જોઈ સાધુને કહ્યું, મહારાજજી શું આમાં શું ફેર પડશે? આ નાનું એવું ખાડા જેવું નાનકડું પહેલું છે, એમાં આટલું પાણી અને આ માછલાનો કોઈ પાર નથી. તમે આટલે દૂરથી નીકળો ને પાછા આમાં નાખો ને આમાં શું ફેર પડશે? શું આમાં ફેર પડશે? જરાક બુદ્ધિથી વિચારો. સાધુ આટલો જવાબ આપી અને પાછું પોતાના કામે લાગ્યું. સાધુએ કહ્યું કે મને કાંઈ ફેર નહીં પડે, પણ જેટલા માછલાને મેં પાણીમાં નાખ્યા ને એને બહુ ફેર પડવાનો છે, એને જીવન મળશે, મને કોઈ ફેર નથી પડવાનું, હું થાકી જવાનું. આ સાધુતા છે. એ પોતાના ફેરને નથી જોતા, મારા જીવન કાર્યથી જગતમાં કેટલો ફેર પડ્યો છે, એ કેટલા જીવી ગયા એ તત્વને શોધ. એવા શુદ્ધ હૃદયની વાતો આપણા સંતોએ કરી છે. તો હાલો.